રાજેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 11 માર્ચ 2026. આજે મારો દિવસ છે 129મો. તો મિત્રો, ગઈકાલે હું અહીંયા આપણે કરણપુર તહસીલ સોહાગપુર અને જિલ્લો નર્મદાપુરમ, તો ત્યાં એ ગામમાં મેન રોડ ઉપર મહારાષ્ટ્ર ફેમિલી એન્ડ રેસ્ટોરન્ટ એન્ડ ધાબા એની બાજુમાં એમની જ જગ્યા છે, એમાં હું રાત્રે વિશ્રામ કરેલો. તો આ છે મારું આસન અને અત્યારે વાગ્યા છે 4:45. તો આજે થોડુંક વહેલું પ્રસ્થાન કરવાનું છે, કેમ કે બપોરના બહુ ગરમી થઈ જાય છે, તો કિલોમીટર કપાતા નથી અને આગળ બહુ ગરમી વધશે હજી. મને કાલે પણ બધા જ કહે છે આવું. તો મિત્રો, બની રહેજો મારી સાથે અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર જિંદગીભર જીવનભર. તો આજે મારે એકલાએ સફર કરવાની છે, કેમ કે બધા આગળ નીકળી ગયા ફટાફટ, કેમ કે ગરમી છે એના કારણે. ભલે મિત્રો, તો મળીએ આપણે આગળ. નર્મદે હર. મિત્રો, જો આ છે મહારાષ્ટ્ર ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ ધાબા, પ્રોપરેટર રાધેશ્યામજી ઠાકુર. ભલે મિત્રો, તો બહુ આનંદ આવી ગયો ગઈકાલે. એ ધરતીમાં આપની બહુ મહેરબાની. આ સિમેન્ટ કંપનીમાં અમે લોકો રાત્રિ વિશ્રામ કર્યો હતો અને અહીંયાથી ગઈકાલે હું આવેલો અને અત્યારના અહીંયા હું આગળ નર્મદાપુરમ તરફ પ્રયાણ કરું છું. તો મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદે હર. 4:50 સમય. ચંદ્રનારાયણ ભગવાન. નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 5:40 અને હું કરણપુર ગામમાં પહોંચ્યો છું, જ્યાં આપણે પેલો ધાબો હતો ત્યાં રોકાયા હતા. તો અહીંયા એટલું પ્રાચીન અને સ્થાપત્ય છે, મેન રોડ ઉપર જ છે. નર્મદે હર. તો આપ સર્વ જોઈ શકો છો. નર્મદે હર. મારું અચાનક ધ્યાન ગયું, તમને બધું લાવો આપણા દર્શક મિત્રોને બધાને દર્શન કરાવું, હું પણ કરું. નર્મદે હર. તો હવે આપણે આ તરફ અહીંયાથી હું આવ્યો છું. નર્મદે મિત્રો, જો અહીંથી હું આવું છું અને આ તરફ હું પ્રયાણ કરું છું. તો આપણે આવી ગયા છે અત્યારના સોહાગપુરમાં. કંઈક 5.5-6 કિલોમીટર આવી ગયા છે આપણે. અને આપણે આગળ હવે વધીએ છીએ. આ તહસીલ છે, આ જ ગામ છે અને જિલ્લો નર્મદાપુરમ છે. તો મિત્રો, હવે આજથી અને અત્યારથી હું અને મારી મૈયા, આપણે મૈયા સાથે 2 જણા, કારણ કે પેલા લોકો એકદમ આગળ નીકળી ગયા. હવે આપણે શરૂઆતમાં જેમ આવ્યા હતા શરૂઆતથી એવી રીતના હું અને મૈયા, બસ 2 જ જણા. બહુ આનંદ આવી ગયો. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. ઈશ્વરનું નામ લેવાશે વધારે, જોકે આમાં લેતો જ તો. અને બહુ આનંદ આવી ગયો ભાઈ. જો એક વસ્તુ તમને કહું કે જે 1 નિરંકારી, 2 સુખી, 3માં ત્રેખડ, 4માં ચોકડી, 4 ચોકડી, 5 શંભુ મેળો અને 6ઠ્ઠો સંઘ. જો આ મૈયા અને વાછરડું બંનેના દર્શન સવારના પોરમાં સોહાગપુર. નર્મદે હર. દિવસ તો ઉગી ગયો છે, સૂર્યનારાયણ ભગવાન હજી સુધી બહાર આવ્યા નથી. તો મિત્રો, બની રહેજો મારી સાથે અને પ્લીઝ આ વિડીયોને બહુ જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે તો પરિક્રમાની પૂર્ણાહુતિ છે હવે અઠવાડિયામાં. તો પ્લીઝ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર. તો મિત્રો, અત્યારે આપણે 6:30 થયા, 6:25 થઈ છે. તો આપણે સોહાગપુર, બહુ સરસ તહસીલ છે અને ગામડું એ બહુ સરસ છે. અને આ સહાયક નદી છે જે મૈયાને મળે હંમેશા. તો પણ અત્યારના તો આની હાલત બહુ દુર્દશા, એકદમ ખરાબ છે એકદમ. હવે કંઈ આ જ તો છે આપણા
હરેક વસ્તુમાં આપણને આદત છે ને ગવર્મેન્ટનો દોષ દેવાની કે આ ગવર્મેન્ટ બરાબર નથી, આને આમ કરે. અરે બાપા, માણસોનો દોષ નહીં કે આપણો કોઈનો દોષ જ નથી. એમ આપણે બધા એકદમ ચોખ્ખા ને પવિત્ર માણસો છે આપણે બધા. ઓહો, બોલો. આપણે કચરો નાખીએ ને ગવર્મેન્ટ ધ્યાન રાખે. બસ ભારતમાં એક આ વસ્તુનું એક તકલીફ છે. ભારતમાં સમજુ માણસો બહુ જ છે આપણા ત્યાં, બહુ જ સમજુ માણસો છે. એકદમ આખું વર્લ્ડ વિશ્વ ચલાવતા હોય ને એવી રીતના એટલા બધા જ્ઞાની છે આ લોકો. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો અત્યારના વાગ્યા છે 6:50 અને હું આવી ગયો છું 9 કિલોમીટર આઇકોન સિટી સોહાગપુર. તો 2 કિલોમીટર થઈ ગઈ. સોહાગપુર હજી પૂરું થયું જ નથી. જો કે હવે તૈયારી જ છે પૂરું થવામાં. બહુ પણ મસ્ત સિટી છે ભાઈ, અને તહસીલ પણ છે, ગામ પણ છે, અને જિલ્લો નર્મદાપુરમ. પાછળ શું ચંદ્રમાં છે જે હોય. નર્મદે હર, નર્મદે હર આપ સર્વને. નર્મદે હર. સવારના 6:50 સુહાગપુરથી શ્રી સૂર્યનારાયણ ભગવાનના દર્શન. અને આજે તારીખ છે 11 માર્ચ 2026. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૂણિયાદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, રવય નમઃ, ઓમ મિત્રાય નમઃ. નર્મદે હર. મિત્રો તો જુઓ, समस्त नर्मदा परिक्रमा वासियों का हार्दिक स्वागत. सोहागपुर हजी पत्યું નથી. બોલો, 2-2.5 કિલોમીટર તો થઈ ગયું. 2.5-3 કિલોમીટર. પરિક્રમા વાસી એકદમ આગળ જાય છે એક જણ, બાકી 2 ને 2 4 જણા પાછળ છે. નર્મદે હા, નર્મદે જો કદાચ દેખાય તો. નર્મદે હર દેખાય તો ખરા. હા ભાઈ, નર્મદે હર. મિત્રો જો હું અહીંથી આવ્યો છું, ત્યાં જો શ્રી ગજાનંદ શિક્ષા સમિતિ કોલેજ કિવલારી. આપણે તો ગાય માતાના દર્શન કરવા માટે ઊભી રાખી. બહુ બધી ગાયો છે હદની બહાર. અને સ્કૂલ પણ બહુ મસ્ત, ઇન્ટરનેશનલ સ્કૂલ છે. સોહાગપુર તહસીલ થાય, કિવલારી ગામ થાય, અને જિલ્લો નર્મદાપુરમ. અને આપણી આ ગૌ માતાની જય હો. એવા ગૌ માતાઓ અહીંયા, ગૌ માતા બહુ છે અહીંયા એમપીમાં. નર્મદે હર. મિત્રો જો આ રસ્તે હું આગળ વધતો હતો, અને અહીંયા આ નાનો બાકડો પરિક્રમા વાસીઓને બાલભોગ અને ચા પ્રસાદ. જુઓ, નર્મદે હર. બાલભોગમાં શું છે જુઓ, મમરાને બિસ્કિટ. મમરાને બિસ્કિટ. એટલું સરસ સેવા કરે છે. આ સમજવાની વસ્તુઓ છે. नर्मदे हर, नर्मदे हर बाबा. कितने साल से करते बाबा सेवा? 2 साल से चल रही महाराज. 2 साल से करते. चलो ठीक, बढ़िया. नर्मदे हर, नर्मदे हर. મિત્રો તો આપણે સેમરી હવે આવશે, કાં આવી ગયું છે લગભગ. અને સેમરીમાં આ સાગર ખેડાપતિ હનુમાનજી છે મંદિર, અને એમાં હરચંદ એ સમિતિ છે, એમના તરફથી અન્નક્ષેત્ર રહેવાનું બધી સુવિધા છે. તો બની રહો મારી સાથે. આપણે સીધા ત્યાં જ પહોંચીએ અત્યારના. પહેલાં પૂછી લઈએ સેમરી છે ને બાબા? સેમરી હે, સેમરી હે ये? हाँ સેમરી, સેમરી ગામ જ છે ભાઈ. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો સેમરી મેન ચોક આવ્યો અહીંયા. અને અહીંયા 4 રસ્તા છે આ મંદિરની બાજુમાં, બરાબર? જો એક ડાબી સાઈડ જાય, એક સીધો જાય. જો એટલે રાઈટમાં ગઈ
અને એક તો હું ચાલું છું. તો જમણી બાજુ આપણે 50 મીટરમાં જ આશ્રમ છે. તો આજે સેમરીમાં આપણે બપોરની ભોજન પ્રસાદી લઈશું. 10:15 થયા છે. માર્કેટ સેમરી ગામ બહુ સરસ છે. 10:15 10:15. ભલે મિત્રો, તો મારી સાથે બની રહેજો. આપણે હવે સીધા આશ્રમમાં જ મળીએ. નર્મદા ભવન નર્મદા પરિક્रमा વાસીઓ કે લીએ જો આ રહ્યું નર્મદે હર. वही तो भैरव दादा ની जय हो. नर्मदे बाबा आसन उधर है. भले भले बाबा. हाँ जी सब मंदिर है जैसे. हाँ जी हाँ जी हाँ जी हाँ जी हाँ जी જી નર્મદે હર. પહેલાં આપણે આસન લગાડી દઈએ, પછી બહુ સરસ છે આશ્રમ, બહુ મસ્ત મંદિર છે. નર્મદે હર અહીંયા જ છે પરિક્રમાવાસીઓ માટે. નર્મદે હર અહીંયા જ છે લગભગ. બંધ છે કે નર્મદે હર. નર્મદે હર. તો મિત્રો અત્યારના છે ને 2:15 વાગ્યા છે અત્યારના, અને મેં અહીંથી પ્રસ્થાન કર્યું છે. તો આપણે આ ગામનું નામ છે સેમરી, અને માતાજીનું મંદિર કે છે, હનુમાનજીનું છે, ગણપતિજીનું છે, શિવજીનું છે, શનિ મહારાજનું છે, બધું જ છે. તો આજે મેં અહીંથી પ્રસ્થાન કર્યું છે. તો હવે આપણે ભણશું. હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. ભલે નર્મદર મિત્રો, નર્મદે હર. તો જેમ આવ્યા હતા આપણે અહીંયાથી જ આવેલા, અહીંયાથી જ જવાનું છે. પાછું અહીંયાથી નથી જવાનું, કારણ કે અહીંથી તો મૈયાનો તટ 14 કિલોમીટર ચાલવું પડે. એના કરતાં 14 કિલોમીટર આપણે આમ ચાલીએ તો કાલે આપણે મૈયાના લગભગ તટ ઉપર હોઈશું. આપણે ટોટલ 35 કિલોમીટર થાય મૈયાનો તટ અહીંયાથી, અને અહીંથી જઈએ તો 14 કિલોમીટર આ અને બીજા 35 કિલોમીટર, એટલે આપણા વધી જાય. એટલે સારામાં સારો રસ્તો આ જ છે કે આપણે 4 એક દિવસથી મૈયાના દર્શન નથી કર્યા, પણ મૈયા તો આપણી જોડે જ હોય છે, એટલે દર્શન રોજ કરતા હોઈએ છીએ અમે. હા, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. માં જ છે, કોઈ પણ સ્વરૂપમાં હોય. તો ચલો મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર જિંદગી ભર. જય હો માયકી તો ચિંતા કાયકી. નર્મદે. જો આ રસ્તેથી હું આવેલો, આપને ખ્યાલ હોય તો, અને હું અહીંયા ગયો હતો, બરાબર. હવે પાછું આપણે આ જ રસ્તે સીધું જવાનું છે. તો જમવામાં ઘણો આનંદ આવી ગયો. આમ 4 દિવસથી ખીચડી મળતી હતી, તો પણ અમે લોકો પ્રેમથી જમતા હતા. અને આજે આશ્રમમાં અમને લોકોને રોટલી, શાક, પછી ગુલાબજાંબુ, જલેબી, પછી ભાત, પછી નમકીન ચેવડો, પછી સલાડમાં મૂળા. તો એ પણ પ્રેમથી જ જમ્યા અમે. અને ગરમીની સિઝન હોય એટલે એ પ્રમાણે હંમેશા જમવું. એવું નહીં કે ખીચડી હોય તો વધારે જમવું, ને આવું હોય તો માપસર જમવું, એમ નહીં. આપણને જે પ્રમાણેની ભૂખ હોય એ પ્રમાણેનું જ હંમેશા જમવું. શરીર આપણું વ્યવસ્થિત રહેવું જોઈએ, કેમ કે આ પરિક્રમા આખી આપણા શરીર ઉપર રહેલી છે, નિર્ભર. ભલે. તો નર્મદે હર. નર્મદે હર. મારો વેશ જોજો. જો આજે છે ને, જો ટોપી, ચશ્મા, ઉપર રૂમાલ. તો દેખાયું હોય તો તમને. પછી ધોતિયું. નીકળીએ ગરમીમાં, જે ગપા દે ધનાધન. નર્મદે હર. એકલા છે તો મૈયા સાથે આનંદ છે બહુ. 2 જણા હતા તોય આનંદ હતો, 3 જણા હતા તોય આનંદ. આનંદમાં કોઈ ફરક પડ્યો નથી. નર્મદે હર. જોઈ લો, હજી એકવાર જોઈ લેજો, કદાચ દેખાય તો. આ જુઓ, જોયું.
નર્મદે હર. ભગવાન મૈયા બસ સેમ ટુ સેમ આવું જ રાખજે. રોડ ઉપર બંને બાજુ ઝાડ મોટા મોટા, છાંયડો રોડ ઉપર જ આવે. આવું કરજે. નર્મદે હર મૈયા, નર્મદે હર. નર્મદે હર. જુઓ મહારાષ્ટ્રના મારી પાછળ છે 4 જણા, 3 પાછળ અને એકદમ એક પાછળ છે એની. તો સાથે થઈ ગયા છે. તો નર્મદે હર, નર્મદે હર. બની રહેજો મારી સાથે. નર્મદે હર. એની પાછળ 2 જણા છે, એની પાછળ બીજા 2 જણા છે. ટોટલ 12-13 જણા છે ટોટલ. એટલે આવું છે આ બધું, બરાબર. અને હું મૈયા સાથે એકલો. મૈયા. નર્મદે હર, નર્મદે હર. અમે લોકો અત્યારના પરિક્રમાવાસી, અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 4:45. પહેલાં તો પરિક્રમાવાસી અમે લોકો 1, 2, 3, 4 અને 3, 7 પાછળ છે. અને બાકીના તો પાછળ બહુ બધા આવે છે. તો થોડી ગરમી ઓછી થઈ, તડકો ઓછો થયો છે, કારણ કે 4:45 થઈ ગયા. એ તો હોય જ ને. 2 થી 3:30, 4 સુધી છે ને ખતરનાક હોય છે. એટલે આમ તો 11 વાગ્યાથી, સવારના 9 વાગ્યાથી જ ચાલુ થઈ જાય છે. પણ જે વધારે પડતું છે ને એ 12 વાગ્યાથી લઈને 11:30થી લઈને કે 4 વાગ્યા સુધી બહુ ડેન્જર હોય. પણ ચાલવું પડે જ તે, નહીં તો પછી કંઈ મતલબ નથી રહેતો. તો હજી 7 કિલોમીટર આશ્રમ છે અમારે. બાબઈ. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. અત્યારના વાગ્યા છે સાંજના 5:35. અને મોસ્ટ ઓફ હવે અમે લોકો બાભઈ કરીને કંઈક છે ગામ, એમાં ગાયત્રી માતાનો કંઈક આશ્રમ છે. ત્યાં આગળ ગાયત્રી પરિવારવાળાનો ત્યાં આગળ રોકાવાનો છે આજે. તો કેટલું બાકી છે, શું બાકી છે કાંઈ ખબર નથી. ચાલીએ જઈએ છીએ. બાભઈ ગામ આવે એટલે પૂછતાછ કરીને અમે લોકો રોકાશું. તો હવે થોડી ગરમી ઓછી થઈ છે. 5:35 એટલા અમે લોકો પરિક્રમાવાળા બધા મરાઠી છે, મહારાષ્ટ્રીયન. અને ચાલુ છું એકલો. મળી ગયા, વાતો તો કરતા નીકળીએ છે. નર્મદે હર મિત્રો. ઘઉં જો થઈ ગયા એકદમ. નર્મદે હર. ઘઉં એકદમ પતી થઈ ગયા છે અહીંયા. ઘઉંની સિઝન લગભગ પતી ગયા. નર્મદે હર. જુઓ સોનું છે ને. નર્મદે હર. બહુ મસ્ત છે આ માખનનગર એટલે બાબઈ. અને આ બાબઈ જ એનું તહસીલ છે. બાબઈ એનું ગામ છે એટલે માખનનગર ગામ, માખનનગર તહેસીલ. અને જિલ્લો નર્મદાપુરમ. હવે 23 કિલોમીટર કાલે કાપશું એટલે નર્મદાપુરમ જિલ્લો સમાપ્ત. પછી હરદા ચાલુ. અને આપણે આજે રાત્રિ વિશ્રામ અહીંયા છે. આવો મિત્રો. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો આ ગાયત્રી માતાનું મંદિર અને જે અમારું આસન જાય આ લાગ્યું છે ને, એ મારું આસન છે. અને પરિક્રમાવાસી નર્મદે હર, નર્મદે હર બાબા. પરિક્રમાવાસીઓ બધા અહીંયા અમે લોકો રોકાયા છે. ભલે તો મિત્રો હવે અહીંયા હું જરા સ્નાન કરી લઉં, આરતી પૂજા કરવાની છે, કપડાં ધોવાના છે. પછી આપણે મળીએ હવે આવતીકાલે સવારે. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 11 માર્ચ 2026. મારો દિવસ છે 129મો. તો આજે હું અત્યારે માખનનગર ગામ, માખનનગર તહસીલ અને જિલ્લો નર્મદાપુરમમાં ગાયત્રી પરિવાર. મેં આપને બતાવ્યું, મેં ગાયત્રી પરિવારમાં હું. આજે રાત્રિ વિશ્રામ છે મારો. અને નર્મદે મિત્રો, તો આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજું
ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने मात पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, भारत माताની જય હો, ભારત માતાની જય હો, ગાયત્રી માતા, નર્મદે હર, નર્મદે હર.